સોમનાથ પરિસરમાં શ્રી રામ મંદિરના ઓડિટોરિયમ ખાતે શહેરની સેવાકીય સંસ્થાઓ લોક જાગૃતિ મંચ અને સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પદ્મશ્રી પુરસ્કૃત વરિષ્ઠ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, ભાજપના પ્રદેશ મંત્રી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, મર્કેન્ટાઇલ બેંકના ડિરેક્ટરો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત મંચના પૂર્વ પ્રમુખો બિપિન સંઘવી અને બિપિન શાહનો પણ સહકાર મળ્યો હતો। પ્રમુખ શ્રી લોક જાગૃતિ મંચ અને કારોબારી સભ્ય સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ સોમનાથ મુકામે શ્રી રામ ઓડિટોરિયમ ખાતે વરિષ્ઠ હાસ્ય કલાકાર પદ્મશ્રી વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયેલો, જેમાં વેરાવળના લોક જાગૃતિ મંચના સભ્યો તેમજ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આનંદ માણ્યો અને ઉત્સાહભેર સૌએ હાજરી આપી। આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના કલેક્ટર શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ, જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબ વગેરે પણ હાજર રહેલા। આપણા વડીલ શ્રી ઝવેરીભાઈ પણ હાજર રહેલા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સૌએ માણ્યો હતો।